કાંકરેજ અને ઓગળ વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા ઠાકોર સમાજને ખરીદ-વેચાણ સંઘમાં યોગ્ય સ્થાન આપવા માટે આયોજિત આ રેલી શિહોરી સિટી સેન્ટર શોપિંગ કોમ્પ્લેક્સથી શરૂ થઈને નારેબાજી સાથે મામલતદાર કચેરીએ પહોંચી હતી, જ્યાં મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. શિહોરી રતનપુરા દૂધ મંડળીને પ્રતિનિધિત્વ આપવાની માંગ સાથે યોજાયેલી આ રેલીમાં ભાજપના કાર્યકર્તા અરવિંદ ગોહિલે કોંગ્રેસના સ્થાનિક આગેવાનોને સાથે રાખીને વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. જો કે બીજી તરફ એવી પણ લોકચર્ચાએ જોર પકડ્યું છે કે ભાજપ દ્વારા પહેલેથી જ જિલ્લા ભાજપ કારોબારી, જિલ્લા અધ્યક્ષ, કાંકરેજ તાલુકા પંચાયત ઉપપ્રમુખ, ઓગળ તાલુકા પંચાયત પ્રમુખ અને ઓગળ ખરીદ વેચાણ સંઘમાં ઠાકોર સમાજને પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. આમ છતાં સમાજના નામે વિરોધ ઊભો કરીને રાજકીય લાભ ખાટવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ આંદોલનની આગામી 2027ની વિધાનસભા ચૂંટણી પર શું અસર પડશે તેના પર સૌની નજર ટકેલી છે. પ્રતિનિધિત્વ દરેક ક્ષેત્રમાં સહકારી માળખામાં મળવું જોઈએ. આનાથી વિશેષ કોઈ માંગ નથી. અને અમે અરવિંદજીએ જે આવેદનપત્ર આપ્યું એમાં શિહોરી જે ખરીદ વેચાણ સંઘ છે એના લગતું છે, પણ અમારા સમગ્ર સમાજની અને દરેક સમાજની એક જ માંગ છે કે દરેક ક્ષેત્રમાં સહકારી માળખામાં ડેરી હોય, એપીએમસી હોય, બેંક હોય કે ખરીદ વેચાણ સંઘ હોય, દરેકમાં દરેક સમાજને સરખું પ્રતિનિધિત્વ મળે એ જ અમારી મુખ્ય માંગ છે. બીજી કોઈ માંગ નથી. જો આ તબક્કે આ લોકો જે સહકારી માળખામાં રહેલા છે અમારી માંગ નહીં સ્વીકારે તો ભવિષ્યમાં તાલુકે આ રીતે આવેદનપત્ર આપવાનું ચાલુ થશે. બસ આજ રોજ કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘના પેટા કાયદામાં ડિરેક્ટર પદની ચૂંટણી માટે કરવામાં આવેલ સભ્યપદ શેર સંબંધિત જોગવાઈઓમાં ફેરફાર કરી તમામ પાત્ર સભાસદોની ચૂંટણી લડવાની સમાન તક આપવા તથા ઠાકોર સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા બાબતે તેમના હોદ્દેદારોએ આવેદનપત્ર આપેલ છે, જે અમે આગળ સરકારશ્રીમાં મોકલી આપીશું. એમની રજૂઆત આજ રોજ ચૂંટણી ટાણે સમાજના નામે યોજાયેલી આ રેલીએ કાંકરેજ તાલુકાના રાજકારણમાં નવો વળાંક આપ્યો છે. ભાજપમાં પૂરતું પ્રતિનિધિત્વ હોવાનો દાવો એક તરફ છે અને બીજી તરફ ખરીદ વેચાણ સંઘમાં હકની માંગ સાથે યોજાયેલું આ પ્રદર્શન આગામી દિવસોમાં કયો રંગ લાવે છે તે જોવું રહ્યું. માનસિંહ ચૌહાણ, BK ન્યૂઝ ચેનલ, કાંકરેજ.